સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં આપણે સમરસ હોસ્ટેલમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। તો આ વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશનથી લઈ અને પ્રિન્ટ સુધીની સંપૂર્ણ માહિતી લાઈવ પ્રોસેસ સાથે જોવાના છે। જે પણ તમારા પ્રશ્નો હશે એની માહિતી પણ આપણે વિડીયોમાં જોતા જઈશું। આ ચેનલમાં તમને એડમિશન, સ્કોલરશિપ અને હોસ્ટેલ વિશેની 100% રિયલ માહિતી મળતી હોય છે। તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। એડમિશન ફોર્મ તમારું ભરાઈ જશે ત્યાર પછી મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે। તો એની અપડેટ પણ હું તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં, વેબસાઇટમાં અને યુટ્યુબ ચેનલમાં આપતો રહીશ। તો ત્રણેય જગ્યાએ તમે ફોલો કરી લેજો। હવે ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે એ આપણે જોઈએ। સંપૂર્ણ માહિતી હું તમને આપીશ। તમને કોઈ પ્રકારનો પ્રશ્ન છે તે રહેશે નહીં। તમે મોબાઈલમાં પણ ફોર્મ ભરી શકશો અને કમ્પ્યુટરમાં પણ ફોર્મ ભરી શકશો। તો હું જે સ્ટેપ ફોલો કરું એ મુજબ તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો ગૂગલ કે ક્રોમ બ્રાઉઝરમાં તમે સમરસ હોસ્ટેલ સર્ચ કરશો, તમારી સમક્ષ જે ઓફિશિયલ વેબસાઇટ આવશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। ઓફિશિયલ વેબસાઇટમાં ક્લિક કર્યા પછી જે પોપઅપ આવશે તમે બંધ કરી લેશો। અહીંયા નીચે આવ્યા પછી તમને જોવા મળશે છાત્રાલય ઓનલાઈન એડમિશન, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ કંઈ આ પ્રકારનું જોવા મળશે। ઓલરેડી જો તમે ગયા વર્ષે ફોર્મ ભર્યું હોય અને રિન્યુઅલ એપ્લિકેશન તમારે કરવાની હોય તો તમારી પાસે આઈડી પાસવર્ડ હશે। જો તમારી પાસે આઈડી પાસવર્ડ ના હોય અને ફ્રેશ અરજી તમે કરી રહ્યા હોય, એટલે કે પ્રથમ વખત તમે ફોર્મ ભરી રહ્યા હોય, તો નીચે તમને રજિસ્ટરનું બટન જોવા મળશે, એના પર તમે ક્લિક કરી દેવાનું છે। જો તમે રિન્યુઅલ અરજી હોય તો તમે લોગિન છે ડાયરેક્ટ કરી શકો છો। તો હવે જે તમને જોવા મળશે એમાં તમારે માહિતી છે ફિલઅપ કરવાની છે। આ માહિતી છે એના આધારે તમારે છે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે। તો આ માહિતી તમારે વ્યવસ્થિત તમારી જે લાસ્ટ માર્કશીટ હોય એ મુજબ જ ફિલઅપ કરવી। તો પ્રથમ તમારું જે ફર્સ્ટ નેમ છે એ તમે ફિલઅપ કરશો, ત્યાર પછી તમારું મિડલ નેમ છે એ ફિલઅપ કરશો, તમારું જે સરનેમ છે એ તમે ફિલઅપ કરશો, તમારી જે જન્મ તારીખ છે એ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો, તમારો જે વેલિડ મોબાઈલ નંબર છે એ તમે અહીંયા ફિલઅપ કરશો, તમારી જે ઈમેલ આઈડી છે એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો। ફરીથી ઈમેલ આઈડી તમે કન્ફર્મ કરશો, કારણ કે ઈમેલ આઈડી છે એ જ તમારું યુઝર નેમ રહેશે, એટલે કે તમે જ્યારે લોગિન થશો ત્યારે એની મદદથી જ તમારે લોગિન કરવાનું રહેશે। તમારો જે વેલિડ આધાર કાર્ડ નંબર છે એ તમે અહીંયા ફિલઅપ કરશો, તમારે જે પણ મનગમતો પાસવર્ડ બનાવવો હોય એ તમે અહીંયા મનગમતો પાસવર્ડ બનાવી શકો છો। જે કેપ્ચા તમે જોઈ શકો છો એ કેપ્ચા તમારે અહીંયા ફિલઅપ કરી દેવાના છે અને ત્યાર પછી રજિસ્ટ્રેશનના બટન પર તમે ઓકે કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડીમાં તમારો આઈડી અને પાસવર્ડ છે તે આવી જશે। આઈડી છે એ તમારી ઈમેલ આઈડી રહેશે અને પાસવર્ડ જે તમે બનાવ્યો છે એ તમને જોવા મળશે। આઈડી અને પાસવર્ડ મળી ગયા પછી તમે ફરીથી લોગિન પેજમાં આવી જશો। લોગિન પેજમાં આવ્યા પછી અહીંયા તમારું ઈમેલ આઈડી, તમારો પાસવર્ડ અને કેપ્ચા નાખી અને નીચે તમને લોગિન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। લોગિન કર્યા પછી તમે જે તમારું ડેશબોર્ડ હશે એ તમારી સમક્ષ તમને જોવા મળશે। લોગિન થઈ ગયા પછી લેફ્ટ સાઈડમાં તમને 4 ઓપ્શન જોવા મળશે: અપડેટ રજિસ્ટ્રેશન, હોસ્ટેલ એપ્લિકેશન, એપ્લિકેશન સ્ટેટસ, એપ્લિકેશન પ્રિન્ટ। તો જે અપડેટ રજિસ્ટ્રેશન છે એના પર ક્લિક કરી અને જો રજિસ્ટ્રેશન સમયે માહિતી નાખી એમાં તમારે કંઈ સુધારો કરવો હોય તો તમે કરી શકો છો। બીજું હોસ્ટેલ એપ્લિકેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે, કારણ કે હોસ્ટેલ માટેની અરજી તમારે કરવાની રહેશે। તો હોસ્ટેલ માટેની અરજી છે એ કરવા માટે અહીંયા તમને 6 સ્ટેપ છે તમારે પૂરા કરવાના રહેશે। પહેલું સ્ટેપ આવશે તમારું નોટિસ માટેનું। તો અહીંયા તમારે એ સિલેક્ટ કરવાનું છે કે તમે ન્યૂ અરજી કરી રહ્યા છો કે રિન્યુઅલ અરજી કરી રહ્યા છો। મતલબ તમે જો નવી અરજી કરી રહ્યા હોય, ફ્રેશ અરજી, તો તમારે ન્યૂ સિલેક્ટ કરવાનું છે અને પહેલેથી જ તમે સમરસ હોસ્ટેલમાં રહેતા હોય અને રિન્યુઅલ અરજી હોય તો તમારે રિન્યુઅલ અરજી છે એ સિલેક્ટ કરવાનું રહેશે। તો જે પણ તમે રજિસ્ટ્રેશન સમયે માહિતી નાખી હશે એ અહીંયા તમને જોવા મળશે। તો અહીંયા મારું નામ તમને જોવા મળશે, મારી જન્મ તારીખ જોવા મળશે, મારી ઉંમર જોવા મળશે। હવે કાસ્ટ તમને જોવા મળશે, એના પર તમે ટચ કરશો તો અહીંયાથી જે પણ તમારી કેટેગરી હોય, એસસી હોય, એસટી હોય, એસીબીસી હોય, ત્યાર પછી અધર હોય, અધરમાં એબીસી છે એ પણ આવશે। જે ખાસ કરીને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવતો હોય છે કે અમારે એડમિશન કઈ રીતે મેળવવું, તો અધર છે એમાં સિલેક્ટ કરશે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ, તો અહીંયાથી એને ઈબીસી કેટેગરી છે તે જોવા મળશે। જો તમે ઓબીસીમાં કે એસસી કે એસટીમાં આવતો હોય તો તમારે એ મુજબ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા જેન્ડરમાં મેલ ફિમેલ જોવા મળશે, એમાંથી જો બોયઝ હોય તો મેલ, બહેન છે તો ફિમેલ સિલેક્ટ કરશે। મેરિડ સ્ટેટસમાં અનમેરિડ હોય તો તમારે અનમેરિડ છે સિલેક્ટ કરી લેવું। તમે તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જે પણ તમે ફિલઅપ કર્યા છે રજિસ્ટ્રેશન સમય એ તમને જોવા મળશે। જે તમારી વાર્ષિક ઇન્કમ હોય, જે તમારા આવકના પ્રમાણપત્રમાં લખેલી હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી લઈ। અપલોડના બટન પર ક્લિક કરી અને જે પણ તમારો ફોટોગ્રાફ હોય એ તમારે અપલોડ કરી લેવાનો રહેશે। ત્યાર પછી નીચે આવ્યા પછી જે પણ તમે જે જિલ્લાના રહેવાસી હોય એ જિલ્લો તમારે અહીંયાથી ટચ કરી અને જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે। જિલ્લો સિલેક્ટ કર્યા પછી બાજુમાં તમારો તાલુકો છે એ મેન્યુઅલી ફિલઅપ કરવાનું છે। તમારું જે પૂરેપૂરું એડ્રેસ છે એ તમારે અહીંયા ફિલઅપ કરી લેવું। જે તમારો પિનકોડ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી લેવું। ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવું। એના પર ક્લિક કર્યા પછી એજ્યુકેશન માટેના પેજમાં તમે આવી જશો। તો આ પેજ છે ખૂબ જ મહત્ત્વનું છે। મેં આના અગાઉ જે એક વિડીયો અપલોડ કરેલો છે એ વિડીયો તમે ખાસ જોઈ લેજો। હું તમામ પ્રકારના વિડીયો અપલોડ કરતો હોઉં છું, કોઈ પણ પ્રકારનો જે અપડેટ છે મિસ નથી થવા દેતો। સમરસ હોસ્ટેલ માટેના જે તમારા મેરિટ લિસ્ટ છે એ પણ વર્ષ દરમિયાન અપડેટ થતા રહેશે। તમને કદાચ પ્રથમ રાઉન્ડમાં એડમિશન ના મળે તો બીજા કે ત્રીજા રાઉન્ડમાં પણ તમને એડમિશન છે મળી જતું હોય છે। તો તમામ અપડેટ છે તમે જોવાનું રાખજો। ઇન્સ્ટાગ્રામમાં પણ હું સ્ટોરી રાખીને તમને તમામ અપડેટ છે તે આપતો હોઉં છું। જો તમે અપડેટ નહીં જોવો તો પ્રોબ્લેમ તમને થશે, મને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થવાનો નથી,
કારણ કે આના મેરિટ લિસ્ટ છે એ 1 2 3 4 5 6 7 8 મેરિટ લિસ્ટ આવતા હોય છે. તમને ગમે ત્યારે એડમિશન છે મળી જશે, તો તમારે અપડેટ છે જોવાનું રાખવું. તો આ પેજમાં તમારે એજ્યુકેશન ડિટેલ છે ફિલઅપ કરવાની છે. તો કોલેજ ડિસ્ટ્રિક્ટ, તો તમને જે કોર્સમાં એડમિશન મળ્યું છે એ કયા જિલ્લામાં આવેલી છે, તો અહીંયા તમે સિલેક્ટ કરશો તમામ જિલ્લાઓ આવી જશે કે જે જિલ્લામાં સમરસ હોસ્ટેલ આવેલી છે. તો તમને જે જિલ્લામાં એડમિશન મળ્યું છે એ જિલ્લો તમે અહીંયા સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી જે પણ તમારું કોલેજનું નામ છે એ અહીંયા તમારે પૂરેપૂરો ફિલઅપ કરી દેવું. મેં અહીંયા ડેમો તરીકે લખેલું છે કોલેજને, પરંતુ તમે જે કોલેજમાં એડમિશન મળ્યું છે એ કોલેજનું નામ તમારે અહીંયા ફિલઅપ કરી દેવું. ઘણા વિદ્યાર્થીઓને ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્નો આવે છે કે સર અમને કોલેજ હજી સુધી નથી મળી તો શું કરવું. તો આના પહેલાંનો જે મેં વિડીયો અપલોડ કરેલો છે એ તમે જોઈ લેજો, એટલે તમને જવાબ મળી જશે. ત્યાર પછી નીચે અહીંયા કોર્સ નેમ, તો કોર્સ નેમમાંથી જે પણ કોર્સમાં તમને એડમિશન મળ્યું છે કે જે કોર્સમાં તમે એડમિશન લેવાના છો એ કોર્સ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે. કોલેજનું એડ્રેસ, તો અહીંયા જે પણ કોલેજમાં તમને એડમિશન મળ્યું એને પૂરેપૂરું એડ્રેસ તમારે ફિલઅપ કરવાનું રહેશે. ત્યાર પછી આર યુ ફાઇનલ યર સ્ટુડન્ટ, જો તમે કોલેજના છેલ્લા વર્ષમાં હોય તો તમારે યસ કરવાનું છે, બાકી તમે નો કરી દેશો. ત્યાર પછી નીચે આવશો તો હવે જે પણ છેલ્લે તમે પરીક્ષા પાસ કરી છે એની માહિતી તમારે અહીંયા ફિલઅપ કરવાની છે. મેં યુજી માટે સિલેક્ટ કરેલું છે એટલે અહીંયા 12th આવશે. પીજી માટે કરેલું હોય તો અહીંયા તમને ગ્રેજ્યુએશન છે તે આવશે. તો મેં 12th પાસ કર્યું છે તો મેં 12thની માહિતી અહીંયા ફિલઅપ કરીશ. તો કેટલા ટકા તમને ધોરણ 12માં આવ્યા હતા એ ટકાવારી તમારે અહીંયા નાખવાની છે. તમે D2D માટે એપ્લાય કર્યું હોય તો તમે ડિપ્લોમાના ટકાવારી પણ નાખી શકો છો. ત્યાર પછી જે કોર્સ તમે લાસ્ટ પાસ કર્યો એ કયો હતો ધોરણ 12મું, તો અહીંયા મેં SSC લખેલું છે. કયા વર્ષે તમે પરીક્ષા પાસ કરેલી છે 2024માં, તો 2024 લખેલું છે. તમે 2023માં કરેલું હોય તો એ પણ તમે ફિલઅપ કરી શકો છો. તમારે હોસ્ટેલમાં એડમિશન માટે જો તમે અગાઉના વર્ષોમાં પરીક્ષા પાસ કરી હોય, મતલબ તમારે ગેપ હોય તો ગેપ સર્ટિફિકેટની જરૂરત પડશે. તો ગેપ સર્ટિફિકેટ ઉપર મેં સ્પેશિયલ વિડીયો બનાવેલું છે જે તમને પ્લેલિસ્ટમાં પણ મળી જશે. સમરસ હોસ્ટેલમાં એડમિશન લેતા હોય કે બીજા કોઈ પણ હોસ્ટેલમાં પ્રાઇવેટ હોસ્ટેલમાં તમે એડમિશન લેતા હોય તો તમને ફૂડ બિલ સહાય છે તે મળવાપાત્ર હોય છે. તેની સંપૂર્ણ માહિતી મેં વેબસાઇટમાં અપડેટ કરેલી છે, અથવા પ્લેલિસ્ટમાં તમને ફૂડ બિલ સહાયનું ફોર્મ કઈ રીતે ભરવું છે કે જેમાં તમને વાર્ષિક 15,000 રૂપિયા મળવાપાત્ર છે, એ વિડીયો પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ત્યાર પછી તમારું સ્કૂલનું નામ છે કે જે તમે ધોરણ 12મું પાસ આઉટ કર્યું સ્કૂલનું નામ તમે અહીંયા ફિલઅપ કરશો. તમે જે ધોરણ 12મું પાસ કર્યું એ સ્કૂલનું પૂરેપૂરું એડ્રેસ તમે અહીંયા ફિલઅપ કરશો. તમે પીજી માટે ભરી રહ્યા હોય તો તમે ગ્રેજ્યુએટ કર્યું એ કોલેજનું નામ અને એનું એડ્રેસ છે તે આવશે. હું અહીંયા યુજી માટે ભરી રહ્યો છું, BSc નર્સિંગ માટે, તો ધોરણ 12ની સ્કૂલનું નામ અને સ્કૂલનું એડ્રેસ છે તે આવશે. હવે અહીંયા તમને હોસ્ટેલ એડમિશન ડિટેલ જોવા મળશે. તો મેં ગાંધીનગર સિલેક્ટ કરેલું છે તો અહીંયા ગાંધીનગર જોવા મળશે. તમે રાજકોટ માટે, અમદાવાદ કે પાટણ માટે ભરતા હોય, ભાવનગર માટે ભરતા હોય તો એ તમને જોવા મળશે. ત્યાર પછી નીચે આવ્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. આગળના પેજમાં ગયા પછી અહીંયા 3 ડિટેલ છે આવશે. એક તમારી ડાયઝેબિલિટી એટલે કે તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો યસ કરશો, બાકી નો રહેવા દેશો. જો તમે અનાથ હોય તો યસ કરશો, બાકી તમે નો રહેવા દેશો. જો તમે વિધવાના સંતાન હોય તો યસ કરશો, બાકી તમે નો રહેવા દેશો. આ ત્રણેય કેટેગરીમાંથી જો તમે કોઈ પણ એક કેટેગરીમાં આવતા હોય તો તમને એડમિશનમાં પ્રાથમિકતા આપવામાં આવશે અને તમારું એડમિશન આસાનીથી થઈ જશે. જો આ ત્રણેયમાંથી એકઈ લાગુ પડતો ના હોય તો તમે નો કરી અને ત્યાર પછી નીચે સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી હવે તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે. તો તમારે ડોક્યુમેન્ટ છે 5 MBથી નીચેનું હોવું જોઈએ. તમે JPG, PNG કે PDF પણ અપલોડ કરી શકો છો. તો એક તમે જો લાસ્ટ ક્વોલિફિકેશન હોય એ મુજબ ધોરણ 12ની માર્કશીટ અથવા ગ્રેજ્યુએશન કે ડિપ્લોમાની માર્કશીટ તમે અપલોડ કરશો. તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરશો. તમારું જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરશો. તમારો આવકનો દાખલો અપલોડ કરશો અને તમારો આધાર કાર્ડ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. અપલોડ કરવા માટે તમે શૂઝ ફાઇલ પર ઓકે કરી મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરમાંથી તમે અપલોડ છે કરી શકો છો. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ કર્યા પછી ડિક્લેરેશનના પેજમાં આવશો. તો હવે અહીંયા તમને જો કોઈ પણ તમે ગુનાહ કર્યો હોય કે તમારી પર કોઈ કેસ કે FIR થયેલી હોય તો યસ કરશો, બાકી તમે તમામ જે ઉપરનું છે એમાં નો કરી દેશો. બીજું તમને કોઈ ગંભીર બીમારી હોય કે કોઈ પણ પ્રકારનો ચેપી રોગ હોય તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો. ત્યાર પછી અહીંયા તમે ટિક મારી અને તમે સબમિટ કરશો એટલે તમારી ફોર્મની પ્રોસેસ છે અહીંયા પૂર્ણ થઈ જશે. સબમિટ પર ઓકે કરી દેશો. ત્યાર પછી તમને આવું જોવા મળશે, થેન્ક યુ, તમારું નામ જોવા મળશે અને તમારી એપ્લિકેશન છે એ સબમિટ થઈ ગઈ હશે. તમારી એપ્લિકેશન સબમિટ થયા પછી લેફ્ટ સાઇડમાં તમે અહીંયા 3 ડોટ પર ક્લિક કરશો તો તમને 4 ઓપ્શન જોવા મળશે. એમાંથી એપ્લિકેશન પ્રિન્ટ છે એના પર ઓકે કરી અને તમે ફોર્મની પ્રિન્ટ મેળવી શકો છો. ત્યાર પછી એપ્લિકેશન સ્ટેટસ છે એના પર ઓકે કરી અને તમારી ફોર્મની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે એ તમે ચેક કરી શકો છો. હવે જો ફોર્મમાં તમને કાંઈ પણ પ્રકારની મિસ્ટેક રહી ગઈ હોય કે ફોર્મમાં કાંઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો અહીંયા લેફ્ટ સાઇડમાં વિથડ્રોઅલ છે એનું ઓપ્શન આવી જશે. એટલે કે ફોર્મ છે તમે પાછું ખેંચી શકો છો અને ત્યાર પછી તમે નવેસરથી અરજી છે કરી શકો છો. અને નવેસરથી અરજી તમે કરતા હોય તો છેલ્લી તારીખ પહેલાં તમારે વધારે કરી લેવાના રહેશે. છેલ્લી તારીખ પછી કોઈ પણ પ્રકારની તમારી દલીલ છે એ ચાલશે નહીં. તો તમારે જો ફોર્મમાં તમને મિસ્ટેક રહી ગઈ હોય, તમને એવું લાગે કે ફોર્મમાં કોઈ ઓનલાઈન ભર્યું છે ભૂલ થઈ ગઈ છે અથવા તમે પોતે ભર્યું છે અને ભૂલ થઈ ગઈ છે, તો એ વિથડ્રોનું ઓપ્શન આવશે, એ તમે સિલેક્ટ કરી અને ફોર્મ ખેંચી અને ફરીથી નવું તમારે ભરી લેવાનું રહેશે. જો ફોર્મ તમારું કમ્પ્લીટ ભરાઈ ગયું હોય તો તમારે સ્ટેટસ છે ચેક કરતું રહેવાનું છે અને અહીંયાથી તમારે પ્રિન્ટ છે એ PDF સેવ કરી અથવા તો પ્રિન્ટ મેળવી અને તમારી પાસે રાખવાની છે. હવે જ્યારે ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થઈ જશે ત્યાર પછી સમરસ હોસ્ટેલ તરફથી મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. એ મેરિટ લિસ્ટમાં
હોસ્ટેલમાં તમારું નામ હોય તો એક સમયપત્રક ડિક્લેર કરવામાં આવશે કે તમને 10 દિવસનો સમય આપવામાં આવશે. તો જે હોસ્ટેલમાં તમે ફોર્મ ભર્યું છે ત્યાં તમારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે. તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યાર પછી જ્યારે તમને હોસ્ટેલમાંથી કહેવામાં આવે ત્યારે તમે ત્યાં રહેવા માટે જઈ શકો છો. તો આગળ જ્યારે પણ મેરિટ લિસ્ટ આવશે ત્યારે સંપૂર્ણ અપડેટ હું વેબસાઇટમાં આપી દઈશ, ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આપી દઈશ અને યુટ્યુબ ચેનલમાં પણ આપી દઈશ. તો ત્રણેય જગ્યાએ તમે ફોલો કરી લેજો જેથી કરીને કોઈ પણ અપડેટ છે તમારી મિસ થશે નહીં. અને બીજા અગત્યની માહિતી કે જે વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલમાં મળે એમ ના હોય તો એ સમાજ કલ્યાણ હોસ્ટેલ એટલે કે સરકારી હોસ્ટેલમાં પણ એડમિશન લઈ શકે છે. તો એના પર પણ જ્યારે ફોર્મ ચાલુ થશે ત્યારે એનો પણ હું લાઈવ પ્રોસેસનો વિડીયો શેર બનાવી દઈશ. તો જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.